નમસ્કાર મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો એમપીએસડબલ્યુની જે ભરતી અગાઉ લેવામાં આવી હતી, જેની કુલ જગ્યા 344 મિત્રો હતી. 344 જગ્યા હતી. તો મિત્રો તેની ડોક્યુમેન્ટની તારીખ જાહેર થઈ ગઈ છે. તો મિત્રો ખાસ ઘણા ખરા સમયથી ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમપીએસડબલ્યુના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો ખાસ તમારા માટે આ વિડીયો છે. તો મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો, અને જો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે કઈ તારીખ તમને આપવામાં આવેલી છે. સંભવિત મિત્રો, સંભવિતને આમ ગણો તો હવે ફાઇનલ જ છે, પરંતુ મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી એમપીએસડબલ્યુની 344 જગ્યાઓ પર ભરતી મિત્રો કરવામાં આવી હતી, જેની જાહેરાત ક્રમાંક મિત્રો 22/2023 4/9/2023 પ્રસિદ્ધ કરેલી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. તારીખ 15/10/2023 રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મિત્રો જે અંતર્ગત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે મેરિટ યાદી બનાવી રોસ્ટર અભિપ્રાય અનુસાર જરૂરિયાત મુજબના ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંભવિત તારીખ મિત્રો જાહેર કરી દીધી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. મિત્રો ખાસ સંભવિત તારીખ 27/3/2024 થી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની શરૂઆત થવાની છે. તો મિત્રો ખાસ વધારે આ વિડીયો શેર કરજો. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એમપીએસડબલ્યુની રાહ જોઈ રહ્યા હતા. એમપીએસડબલ્યુ મેરિટ લિસ્ટની અમદાવાદમાં જેમને પરીક્ષા આપેલી છે તેઓને મિત્રો આ ખાસ વિડીયો શેર કરજો, કારણ કે ઘણી ખરી કોમેન્ટો આવતી હોય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિઝલ્ટ ક્યારે આવશે. તો મિત્રો રિઝલ્ટ નહીં પરંતુ પાધૃત તમારું મેરિટ લિસ્ટ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ સંભવિત બહાર પાડવામાં આવશે, અને 23/3/2024 થી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની શરૂઆત થઈ જશે મિત્રો, જેની લાગતા વળગતા ઉમેદવારોની નોંધ લેવી. અને જાહેરાત ક્રમાંક 2022/2023 સંદર્ભે નામ ગુજરાત હાઈકોર્ટમાં થયેલ પિટિશનના અનુસંધાને ભવિષ્યમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવે તે બંધન કરતા રહેશે મિત્રો. આવું તમને પણ નોંધ આપવામાં આવેલી છે. તો મિત્રો ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો અમદાવાદ એમપીએસડબલ્યુની રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો સંભવિત તારીખ જાહેર થઈ ગઈ છે 27/3/2024. તો મિત્રો હવે કોઈ જો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.